રાજકોટના ચૂંટણી મેદાનમાં હવે પરેશ ધાનાણીની એન્ટ્રી થઈ ચૂકી છે। આજે પરસોત્તમ રૂપાલા દ્વારા ઉમેદવારી પત્રક ફોર્મ ભરીને સત્તાવાર હવે પોતાની દાવેદારી છે તે રાજકોટ બેઠક પરથી નોંધાવી દીધી છે। ત્યાં બીજી તરફ પરેશ ધાનાણી પણ પોતાના પ્રચાર પ્રસારમાં હવે લાગી ગયા છે અને આને જ લઈને ક્ષત્રિય સમાજે પણ પરેશ ધાનાણીને સમર્થન આપવાની શરૂઆત કરી દીધી છે। આજે ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે તેઓ પરેશ ધાનાણીને મળ્યા त्या દરમિયાન તેઓ રડી પડ્યા હતા અને તેમણે પોતાની વેદના પણ વ્યક્ત કરી હતી અને રાજ તિલક કરીને હવે પરેશ ધાનાણીને સાથ સહકાર આપવાની વાત કરી છે। શું કહી રહ્યા છે પરેશ ધાનાણી અને શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે વિવાદિત ટિપ્પણી ક્ષત્રિય સમાજને લઈને કરી છે તેના કારણે છેલ્લા 20 દિવસથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે। પહેલાં તો ક્ષત્રિય સમાજના જે આગેવાનોની વાત હતી કે પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પત્રક ફોર્મ ભરવા જાય તે પહેલાં તેમને ફોર્મ ભરવા દેવામાં નહીં આવે। સાથે જ એવું પણ કહેવાય રહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી છે તે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો એવો નિર્ણય છે તે ભારતીય જનતા પાર્ટી તરફથી લેવામાં નથી આવ્યો અને હવે એ વાત કન્ફર્મ થઈ ગઈ છે કે પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવાના છે। તો બીજી તરફ હવે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીની પણ એન્ટ્રી થઈ ચૂકી છે। આજે પરેશ ધાનાણી પોતાના જે મત વિસ્તાર છે રાજકોટ ત્યાં પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે અને આ દરમિયાન તેઓ ક્ષત્રિય મહિલાઓ સાથે મુલાકાતે પહોંચ્યા હતા, તેમણે મંદિરે દર્શન કર્યા હતા। ત્યારબાદ ક્ષત્રિય મહિલાઓ સાથે પરેશ ધાનાણીએ વાતચીત કરતા દરમિયાન ક્ષત્રિય મહિલાઓ છે તે રડી પડી હતી। સાથે જ તેમણે રાજતિલક કર્યો અને આગામી જે લોકસભાની ચૂંટણી છે તેમાં પ્રચંડ વિજય કોંગ્રેસને અપાવવાની વાત કરી। પહેલા તો ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તે શું કહી રહ્યા છે તે સાંભળી લો। વિશ્વ માટે રોડ ઉપર વિંદુથી ભટકવું પડે, આખરે સુરાઓ પેદા થયા, જેણે રૂપી બેટી રાજ ધર્મની રક્ષા કરી અને એને સમાનની ભીખ જાગે ને એટલે ભાઈ આ તિલક છે ને યુથમાં લડવા માટે તમે હોઈ જાઓ મા ભવાની બધાયના હૃદયમાં દેશની દીકરીઓ તમારી પાછળ આશીર્વાદ છે। અત્યાર સુધીની લડાઈમાં ક્યારેય અમે ભાવુક નથી બની ગયા, પણ આજે જ્યારે પરેશભાઈ અમારું પીઠબળ બનવા આવ્યા છે કે જ્યારે અમારા અમુક બહેનો જોહરની વાત કરતા હતા ત્યારે પણ એમને સામે આવીને એમ કીધું કે હું તમારો જવતલિયો ભાઈ બનું છું। તમારા ક્ષત્રિયમાં જવતલિયો ભાઈ ને એટલે લોહીથી વિશેષ હોય અને જ્યારે આજે સામે આવ્યા ને ત્યારે અમારાથી રડાઈ ગયું, કેમ કે આ જે ઘોર પ્રજાતંત્ર છે ને સરકાર જાગતી નથી। અમે આટલો વિરોધ કર્યો, સંમેલન કર્યું, છતાં મચક નથી આપતી ને એટલા માટે અમારું જ્યારે પોતાના માણસો એની સામે રડાઈ જાય। અત્યાર સુધી અમે કોઈ બહેનો રડ્યા નથી, પણ આજ આવીને ખાલી અમને હાથ જોડ્યા ને અમને રડવું આવ્યું, અમને થયું કે અમારો ભાઈ આવ્યો। યોગ્ય છે કે જ્યારે અમે આટલો બધો સહકાર બધી રીતે આપતા હોય અને ખૂબ વિનંતીપૂર્વક માંગ કરતા હોય, અત્યાર સુધી તો ભાજપનું કઈ અમે વિરોધ નતા કરતા, પણ હવે જે રીતે ભાજપ અમને સાથ નથી આપતી તો પછી અમને જે સાથ આપે છે ને અમે એમને સાથ આપશું। ભાઈ અમને સાથ આપે છે તો અમે ભાઈને આપશું। અમે રાજકારણ નથી રમતા, બાકી જેને જે રીતે દ્રષ્ટિ જોઈએ અમારા ભાઈ છે ને અમે ભાઈને સાથ આપશું। શરમાવાની કોઈ જરૂરિયાત નથી, શરમ છે ને થવાની હોય એ થઈ જાય ભાઈ કીધું તું જે સ્ટેટમેન્ટ આપ્યું કે હું તમારો જવતલિયો ભાઈ છું ને જવતલિયો ભાઈ બનીને તમારી મારે 40 કાઢી આવ્યા છે એટલે જવતલિયા ભાઈ તરીકે અમે એના પોખણા લીધા છે, ઓરણા કર્યા છે અને હવે અમે પરેશભાઈની સાથે છે। પરેશભાઈ તું આગે બડો હમ તુમારે સાથ હે, એટલે હવે ક્ષત્રિય સમાજ સંપૂર્ણપણે કોંગ્રેસને મદદ કરશે ઇલેક્શનમાં। આ હતા ક્ષત્રિય સમાજની મહિલાઓ, તેમના દ્વારા પોતાની વેદના વ્યક્ત કરવામાં આવી અને સાથે જ કોંગ્રેસને સાથ સહકાર પણ આપવાની વાત કરવામાં આવી છે। ત્યારબાદ પરેશ ધાનાણીએ પણ પત્રકારો સાથે વાતચીત કરી છે। આ દરમિયાન તેમણે આ પ્રકારે જે ક્ષત્રિય સમાજની બહેન દીકરી ઉપર ટિપ્પણી થઈ છે તેને લઈને તેમણે દુઃખ પણ વ્યક્ત કર્યું છે। સાથે જ તેમણે જે પત્રકારો સાથે પણ વાતચીત કરી ત્યાં દરમિયાન તેમણે કહ્યું કે આજે ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ ઉપર જે ટિપ્પણી કરવામાં આવી છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારી છે પરસોત્તમ રૂપાલાની રદ નથી કરી। એક બહેન દીકરીઓ વિશે આવું સાંભળી લઈએ તો આપણું હૃદય કંપી ઉઠે। પહેલાં તો પરેશ ધાનાણીએ શું કહ્યું તે સાંભળી લો। આજે પવિત્ર ચૈત્રી નવરાત્રિના દનૈયા તપી રહ્યા છે અને આ ધોમ ધખતા તાપમાં મારી કેટલી દીકરીઓ એના સ્વાભિમાનના રક્ષણ માટે 20 દિવસથી ગામની ગલીઓમાં લાચારીવશ
શાસકો પાસે ભીખ માંગી રહી હતી, પણ સત્તામાં બેઠેલા લોકોના સાતમા આસમાને પહોંચેલા અહંકારે એ દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનું પાપ કર્યું છે. ત્યારે માં આશાપુરા ભવાનીને પ્રાર્થના કરી છે કે હે માં ભવાની, હે જગદંબા, જ્યારે જ્યારે દેશમાં અસુરી શક્તિઓનો વ્યાપ વધ્યો છે ત્યારે ત્યારે તે રણચંડી બની આ અસુરી શક્તિઓનો નાશ કર્યો છે. આજે તારી દીકરીઓ, આ દેશની દીકરીઓ એના દામન ઉપર લાગેલા દાગને ભૂસવા માટે દર દર ભટકી રહી છે અને એનું કોઈ સાંભળનારું નથી. ત્યારે માં, હવે તું સાંભળજે. રખેને તારા આશરે ન્યાય નહીં મળ્યો ને તો આ દેશમાં જેની ઘરે દીકરીઓ ઉછરી રહી છે એનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ જશે. મને વિશ્વાસ છે કે માં ભવાની, માં જગદંબા, માં આશાપુરા આ દેશની દીકરીઓની લાજ રાખશે. દેશમાં જે શક્તિઓને વંદન થતા હતા, આજ એ જ શક્તિઓ લાચાર બનીને કેમ ઊભી છે એ સમગ્ર ગુજરાતને સવાલ થઈ રહ્યો છે. અને માટે આ રાજકોટની ભૂમિને વંદન કરું છું. સંસદ સભ્ય બનવાનું સપનું નથી, પણ સ્વાભિમાનની લડાઈ લડવા માટે આ રાજકોટના આંગણે આવ્યો છું. રાજકોટના જનજનના હૃદયમાં જે રામ વસે છે એને વંદન કરી સ્વાભિમાન યુદ્ધના આરંભની આજથી શરૂઆત કરું છું. આપ સૌ મીડિયાના મિત્રો સાક્ષી છો. એક દીકરી પોતાની લાગણી વ્યક્ત કરતા એની આંખમાંથી ચોધાર આંસુ જતા હોય ત્યારે કોઈ પણ માણસનું હૃદય દ્રવી ઉઠે. આજ 20 દિવસથી આ દીકરીઓ સ્વાભિમાનની લડાઈ લડવા સંયમ સાથે, શિસ્ત સાથે, મર્યાદામાં બધા જ લોકોને સાથે લઈ સરકાર પાસે એક નાની એવી અપેક્ષા રાખી રહી. મને પણ એવું હતું કે સરકાર જરૂર આ દીકરીઓની વાત સાંભળશે. આજે એ દીકરીઓની લાગણીને ઠેસ પહોંચાડીને, એના સ્વાભિમાનને ઠેસ પહોંચાડીને ઈરાદાપૂર્વક મને લાગે છે કે દીકરીઓના દામન ઉપર દાગ લાગે એવા સવાલો મૂકીને વર્ગ વિગ્રહનું બીજ રોપવાનો જે ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કર્યો, ત્યારે આ દેશના એક જવાબદાર નાગરિક તરીકે મારી આવતી પેઢીને ન ભોગવવું પડે, વિવિધતામાં એકતાનો ગુલદસ્તો એવા આ દેશની અંદર, ગુજરાતની અંદર 18 વર્ણ એક થઈ અને ગુજરાતની આવતીકાલને ઉજાળી બનાવવા માટેનો સંકલ્પ કરે એવી વિનંતી કરું છું. આજે પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું અને 5 લાખની ફીસનો વાત કરી છે. શું કહેશો આને કઈ રીતે જુઓ છો? આ લડાઈ કોઈ વ્યક્તિ સામેની નથી. વૈચારિક વિવિધતા એ દેશની લોકશાહીનું હાર્દ છે. અમે ક્યારેય નહીં ઈચ્છીએ કે ભારતીય જનતા પાર્ટી વિહીન કોંગ્રેસનું રાજ હોય. વિવિધતાએ જ આ દેશને ઘડ્યો છે. વૈચારિક મતભેદોએ જ લોકશાહીને ફૂલી ફાલીને પંગરાવી છે. આજ લડાઈ કોઈ વ્યક્તિ સામેની નથી, લડાઈ કોઈ વિચારધારા સામેની નથી, લડાઈ પરસોત્તમભાઈ કે પરેશભાઈની નથી, લડાઈ ભાજપ કે કોંગ્રેસની નથી. આ લડાઈ સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટેની છે. સામાન્ય માણસના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટેની છે. આ દેશમાં બાબા સાહેબે પ્રાણ પૂરીને જે સંવિધાનથી 18 વર્ણની અધિકાર યાત્રા આગળ વધારી હતી, આજ એ 18 વર્ણની અધિકાર યાત્રા ઉપર ક્યાંય સરકારી તંત્રએ લગામ કસી છે. ત્યારે ફરી પાછા આ દેશનું બંધારણ બચાવવા માટે, સંવિધાનની રક્ષા કરવા માટે દેશના બધા જ લોકો સાથે મળી આ સ્વાભિમાન યુદ્ધને આગળ ધપાવે એવી રાજકોટના જનજનને વિનંતી કરવા. આધા રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી તેમના દ્વારા હવે
ચૂંટણીનો રણટંકાર કરી દેવામાં આવ્યો છે અને હવે તેઓ ચૂંટણીના મેદાનમાં ઉતરી ચૂક્યા છે. ક્ષત્રિય સમાજ પણ પરેશ ધાનાણીને સમર્થનમાં જોવા મળી રહ્યો છે. હવે આગામી સમયમાં આ જંગ ખૂબ જ રોમાંચક થવાનો છે. એક તરફ કડવા પાટીદાર સમાજના ઉમેદવાર, બીજી તરફ લેવા પાટીદાર સમાજના ઉમેદવાર એટલે કે પરેશ ધાનાણી. પાટીદારો વચ્ચે તો જંગ છે, પરંતુ હવે ક્ષત્રિય સમાજ છે તે પણ પરેશ ધાનાણીના સમર્થનમાં આવતા હવે આગામી સમયમાં કયા પ્રકારનો સિનારીઓ છે તે રાજકોટ બેઠક ઉપર રહેવાનો છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો.